તો દર્શકો મિત્રો આપણે જે મીઠું જોતા હતા જો આવું તો મિત્રો કેમેરા ફિટ કરવાનું કામ ચાલુ કરી દીધું છે અમે. રાજેશભાઈ બોક્સ ફિટ કરે છે. તો ફાઇનલી મિત્રો અમે જઈ છીએ સીસીટીવી કેમેરા ફિટ કરવા. અમારી યાર છે કિશોરભાઈ, રાજેશભાઈ. આ છે કંઈક સાંજ જવાનો, ખેરા જવાનો કંઈક રસ્તો. અહીંયા બહાર હાઈવે રોડ સુધી આવે છે, પણ અંદર જતા થોડાક વધારે એવું આવે છે, પણ કાંઈ વાંધો નહીં. અમે અમારા કામથી જઈએ છીએ એટલે થોડુંક મેનેજમેન્ટ અમે પણ કરશું સાથે સાથે. તો મિત્રો તમને દેખાય છે આ પટવાનો ડેમ છે, જે પાણી ઉપરથી બહુ આવતું હોય તો આ બધું પેક થઈ જાય. જ્યાં છે પુલ આપણે જોઈ શકો છો. ગામના વિખોટા પડી જાય પાણીના કારણે. ભાગલા પાડો રાસ કરો ને એવું કામકાજ થઈ જાય મિત્રો. તો અત્યારે અમે થોડોક ડેમ તો ભરેલો છે. હવે થોડાક સમયમાં પાણી આવવું જોઈએ, કારણ કે વરસાદી માહોલ સિઝન ચાલુ થઈ ગઈ છે. બરોબર, શું કહું કિશોરભાઈ તમારું? કિશોરભાઈ તો ગોળી મારે ઘૂમ. અમે ત્રણેય ભાઈ જઈએ છીએ ચોમાસાની મોસમની સફર કરવા. આખો દી ઓફિસે બેઠા બેઠા કંટાળ્યા હતા. ચાલો જઈએ ઓફિસે કામ કરી કંઈક નવું. હવે નવું પટવા મૂકી ગયા અને હવે જઈએ કેમેરા ફિટ કરવા. ઓલરેડી 7 અડધું ફિટિંગ થઈ ગયું હતું, અડધું બાકી છે, થોડું ઘણું બાકી રહી ગયું હતું. હવે આજે પૂરું કરી નાખીએ. તો ફાઇનલી દર્શકો મિત્રો આપણે કેરા વટી ગયા છીએ અને તમને જ્યાં પણ જોવા મળે તમારી નજર પગે જ્યાં તમને નીકળ્યા મીઠાના અવતાર જ બતાવે તો અમે તમને બતાવી જોઈ શકો છો. આ બધું છે એ કાચું મીઠું છે. જો આ બધા ઢીગલા છે ને એ બધા કાચું મીઠું કહેવાય. આ બધા મીઠાના અગરો કહેવાય. કેવું છે કિશોરભાઈ તમારું? રાજેશભાઈ આપણે કરે અમે આની પેલા જ્યાં અઠવાડિયે આવ્યો છે રવિવારે, એમાં જેથી મજા નથી જેવી આજે આવી. આજે અમે 2 વ્હીલર આવ્યા તોય પણ બહુ મજા આવે છે. જેથી 4 વ્હીલર આવ્યા હતા પણ એટલી બધી મજા નહોતી આવી. આ છે કુદરતી સૌંદર્ય સાહેબ. કુદરતી સૌંદર્ય સાથે જોડાયેલા આપણા કિશોરભાઈ તો મિત્રો તમને દેખાય છે આ કેટલા મોટા મોટા જો ટકરા હોય છે બોટલા મીઠાના. આ મીઠું આ જે ટાટા સોલ્ટ માં એમાં બધા વપરાય એવું આવું આમાંથી કંઈક બધા લઈ જતા છે. ડબલ ફિલ્ટર કરીને આપી દે કિશોરભાઈ એમ કહે છે. આ વિષય આપણે કિશોરભાઈ નો વધારે માહિતી છે જેટલી આપણે. આ તમે જોઈ શકો છો કેવડો મોટો ટકરો છે. આ એટલો મીઠાનો છે. જોઈ શકો છો આ મીઠાનો ટકરો કેવડો છે. જો આવો મીઠાનો ટકરો તમારે જોવો તો વી આવજો એની ટાઈમ. હા એકલા મીઠું જેમને પણ તમારે શું જોવું હોય તો તમારે અમારા વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરોબર, અમે હજી આગળ તમને ઘણું બતાવશું. તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો દેખાય છે તમને મોર, તમને દેખાડું છું. વાગવી જોઈએ અહીંયા મોર ખરેખર સતત દ્રષ્ટિ છે. એમના ગળા પણ તો મિત્રો આપણે પોગી ગયા છીએ સાંજ, પણ એમાં જોઈ શકો છો રસ્તો કંઈક અહીંનો આવો હોય. એમાં રસ્તામાં અમારા પગજો કેવા બીગડા. અમારો પગજો કિશોરભાઈ જાય છે અને કુદરતી સૌંદર્ય જુઓ તમે. ખરેખર હા આનંદથી માણી શકીએ. આવી મોજ તો ગામડે જ આવે યાર. અત્યારે લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. આપણે ગયા અઠવાડિયે આવ્યા હતા મિત્રો. આપણે અત્યારે સાંજ અંદર આવી ગયા છીએ અને આપણે કેમેરા ફિટ કરવાના છે. કેમેરા ફિટ કરવા માટે રાજેશભાઈ પહોંચી ગયા છે ઘરે. અમારી સાથે સામાન છે થોડો ઘણો બધું પાના પકડનો એવું. રાજેશભાઈ તો આમથી આવે છે. તો મિત્રો કેમેરા ફિટ કરવાનું કામ ચાલુ કરી દીધું છે અમે. રાજેશભાઈ બોક્સ ફિટ કરે છે. આ છે હથોડી. બધા ઇન્સ્ટ્રુમેન્ટ અમારી સાથે જ હોય છે. તો મિત્રો આપણે કેમેરા લગાડવાનું કામ ચાલુ કરી દીધું છે. હવે આપણે બીજો કેમેરો લગાડવા આપણે ગાયસી ઉપર આવી ગયા છીએ. એમાં રાજેશભાઈ જો અત્યારે કટિંગ કરીને વ્યવસ્થિત પીનું તૈયાર કરે છે અને હું વાયર હંકેલો છું. બરોબર, તો આપણે ચાર્જ બંદર આવી ગયા છીએ ભોલીભાઈના ઘરે કેમેરા લગાડવા માટે. આ છે આપણા ભોલીભાઈ. તો મિત્રો આ છે આપણો કેમેરો. આપણે ગાયસીમાં જે ફિટ કરવાનો છે ને એ
જોઈ શકો છો અહીંયા બધા ભાઈ કામ કરે છે. બીજો પરફેક્ટ છે. ફાઇનલી મિત્રો હવે અમે કેમેરા ફિટ કરી નાખ્યા છે સરસ મજાના. રાજેશભાઈ અને કિશોરભાઈ અને અમે ત્રણેય થઈને હવે અમે નીકળી ગયા છીએ પાછા મોવા તરફ રવાના થવા. આવું છે ખાસ બંધનનું વાતાવરણ. પડશે કરીશું પડશે. આ છે સાસનો ગેટ. હાર્દિક સ્વાગત કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શકો મિત્રો આપણે જે મીઠું જોતા હતા જો આવું કંઈક મીઠું હોય છે. જો કેટલો મસ્ત છે જો તમને દેખાડો. તમે જોઈ શકો છો આ આખો મીઠાનો ટકરો છે. તમે આવો જોવો તો તમારે ક્યાં આવવું પડશે ચાચ બંદર. તો દર્શકો મિત્રો તમને જો ઉભા ઉભા પટ્ટા દેખાય છે ત્યાં વરસાદ ચાલુ છે એવું મારા કિશોરભાઈ નું કેવું છે. કારણ કે એ મારાથી ઘણા મોટા છે, અનુભવી માણસ છે. એનો અનુભવ ક્યારેય ખોટો મેં અત્યાર સુધીમાં સાબિત નથી કરી બતાવ્યો. આ તમને દેખાય છે એ વરસાદ છે ને આજુબાજુમાં સફેદ સફેદ દેખાય છે એ બધું મીઠું છે. મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ. અને સીસીટીવી કેમેરાના ઓર્ડર હોય તો અમારી ડિસ્પ્લે પર નંબર આપેલો છે, તમે અવશ્ય કોન્ટેક્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણે આપણી સાઈડ કામ બતાવીને જઈએ છીએ આપણે આપણી તરફ. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.